કચ્છમાં ફરી અનુભવાયો ભૂકંપનો આંચકો। રાપરમાં રાત્રે 1:16 2.5ની તીવ્રતાનો આંચકો અનુભવાયો। ભૂકંપનું કેન્દ્રબિંદુ રાપરથી 21 કિલોમીટર દૂર નોંધાયું। ગઈકાલે પણ વહેલી સવારે 4:30 વાગે વાગડ વિસ્તારમાં 4.6ની તીવ્રતાનો ભૂકંપનો અનુભવ થયો હતો। ગઈકાલે દિવસ દરમિયાન કુલ 17 આફ્ટર શોક્સ પણ નોંધાયા હતા। કચ્છ વિસ્તાર ભારતના ભૂકંપ સંવેદનશીલ ઝોન 6માં આવે છે। તો ચાલુ મહિનામાં 13 જેટલા ભૂકંપના આંચકા અનુભવાયા છે। વારંવાર કચ્છમાં ભૂકંપના આંચકા અનુભવાઈ રહ્યા છે। વધુ એક ભૂકંપનો આંચકો રાપરમાં ગઈકાલે રાત્રે 1:16 અનુભવાયો હતો। 2.5ની તીવ્રતાનો આ આંચકો હતો। ભૂકંપનું કેન્દ્રબિંદુ રાપરથી 21 કિલોમીટર દૂર હતું। ચાલુ મહિનામાં જે 13 ભૂકંપના આંચકા અનુભવાયા। આખા મહિના દરમિયાન કચ્છના અલગ અલગ વિસ્તારોમાં તેમજ ગીરના વિસ્તારોની અંદર પણ ભૂકંપના આંચકાનો અનુભવ થયો છે। આ ઉપરાંત સૌરાષ્ટ્ર અને ભરૂચમાં પણ ભૂકંપના આંચકા ચાલુ મહિનામાં અનુભવાયા છે।